કુબેરનાથ મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે, જેમાં કુબેરનાથ મંદિર આશરે 400 વર્ષ પુરાણું છે. મોરબીના મહારાજા લગધીરજીના શાસનકાળ દરમિયાન આ મંદિરની સ્થાપના થઈ હતી. આ મંદિરની વચ્ચે બંધાયેલી વાવ પણ ઐતિહાસિક છે. રજવાડા શાસન દરમિયાન લોકો બહારગામથી મોરબી આવતા ત્યારે પ્રથમ આ વાવમાં સ્નાન કરીને કુબેરનાથ દાદાની પૂજા અર્ચના કર્યા બાદ મહારાજાના દરબારમાં હાજર થઈને વિવિધ પ્રશ્નો રજૂ કરતા હતા. મંદિરે 16 સ્તંભોની 2 ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે, જે ગુજરાતમાં એક જામનગર અને બીજી મોરબીમાં છે. મંદિરની અંદર અન્નપૂર્ણામાં, ગાયત્રીમાં, રાધાકૃષ્ણ, લક્ષ્મીમાં, ખોડિયારમાં વગેરે દેવી દેવતાઓની નાની દેરીઓ આવેલી છે. અહીંયા યજ્ઞશાળા રહીને જે એ અહીંયા મોરબીમાં 2 છે. અહીંયા આપણે મંદિર કુબેરનાથ મંદિરમાં અને એક જામનગરમાં છે. આ સ્ટેટે 2 ઠેકાણે બંધાવેલી છે આ યજ્ઞશાળા. 16 થંભની યજ્ઞશાળા. એનું શું મહાત્મા કહે છે? એ થંભે માતાજીનો વાસ હોય છે. એ રીતની વર્ષો જૂના યજ્ઞશાળા છે, વાસ્તુશાસ્ત્ર મુજબની. અને મંદિરે વાસ્તુશાસ્ત્ર મુજબ જ બતાવેલું. મોરબીના ગ્રીન ચોક પાસે આવેલું કુબેરનાથ મહાદેવ મંદિર 400 વર્ષ પૌરાણિક હોવાની માન્યતા છે. મંદિરનું નિર્માણ ડાયાલાલ મકનજી ઝવેરીએ કર્યું હતું. બાદમાં શિવલિંગ અને ચાંદીના દ્વાર મોરબીના વિદ્વાન શંકરલાલ શાસ્ત્રી લાવ્યા હતા. મંદિરને અડીને પૌરાણિક વાવ આવેલી છે. તે વાવ મંદિર કરતાં પણ પૌરાણિક છે. 1809માં વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નંદી પ્રકારની ઐતિહાસિક વાવ છે, જેને હાલ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે. એવું કહેવાય છે કે દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ આખા મોરબીને આ વાવે પાણી પૂરું પાડ્યું હતું, છતાં પાણી ખૂટ્યું નહોતું. આમ આ મંદિર વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મોરબી એટલે જૂનું મોરબી, મોરબી શહેર જૂનું, એની મધ્યમાં આવેલ ગ્રીન ચોકની બાજુમાં શ્રી કુબેરનાથ મહાદેવ મંદિર. શ્રદ્ધાળુઓની દ્રષ્ટિએ એનું ખૂબ મહત્ત્વ છે. અને આડે દિવસે પણ અહીંયા શ્રદ્ધાળુઓ મહાદેવની માથું ટેકવીને આશીર્વાદ લેવા આવતા જ હોઈને શ્રાવણ મહિનાની અંદર ખૂબ ભીડ જોવા મળે છે. આપણે આ કુબેરનાથ મંદિરના ઇતિહાસ તરફ જાય તો લગભગ આ વર્ષ 400 વર્ષ પૌરાણિક હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ તો એક નાનું મંદિર, નાની દેરી હતી. ત્યારબાદ વર્ષો વીતતા મોરબીના ઝવેરી ડાયાલાલ મકનજી ઝવેરી દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું. આજે એ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. 400 વર્ષ પુરાણા કુબેરનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ પ્રત્યે લોકોની શ્રદ્ધા અતૂટ રહી છે. કુબેરનાથ મંદિરમાં ભગવાન ભોળાનાથની નિયમિત સેવા પૂજા સાથે આરતી કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસમાં ભક્તો શિવલિંગ પર બિલીપત્રો તથા દુગ્ધાભિષેક કરીને શિવની આરાધના કરે છે. મંદિરે સામાન્ય દિવસોમાં ભક્તોની ભીડ રહે છે અને શ્રાવણ માસમાં કુબેરનાથ મંદિરમાં અસંખ્ય ભક્તોની ભીડ ઉમટી પડે છે. ભાવિકો કુબેરનાથ દાદા તરીકે સંબોધન કરે છે. ભગવાન શિવ પ્રત્યે ભક્તોમાં શ્રદ્ધા વિશેષ હોવાથી તમામની મનોકામના પૂર્ણ થાય છે. તેઓ ભક્તોને અડગ વિશ્વાસ છે.
આ શિવલિંગ રહ્યું ને એ મારા બાપ દાદા મારા દાદા એના પપ્પા ને એના પપ્પા ગયા હતા કાશીએ ઉઘાડા પગે ખંભે નાખી શિવલિંગ લઈ આવ્યા છે અને પ્રતિષ્ઠા કરેલ છે. અને અમારા ત્રાંબાણ પત્રા ઉપર વાઘજી ઠાકોરની સહીવાળો લેખ છે. અમે છીએ પ્રશ્ન નાગબ્રાહ્મણનો દીકરો ને આ જીવા મહેતાની વાવ છે. જેથી મોરબીમાં વાઘજી ઠાકોરના વખતમાં આગ લાગતી ને ત્યારે પાણીના ટેન્કર આ વાવમાંથી ભરાતા. આ એનો ઇતિહાસ છે. હું 10 વર્ષનો હતો તે દીનો આવું છું દર્શન કરવા અને મને દાદા ઉપર ઘણી શ્રદ્ધા છે. 365 દિવસ હું અહીંયા દર્શન કરવા આવું. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ગમે એટલું પાણી ભરાયેલું હોય ને દાદાના દર્શન કરું ને પછી મને શાંતિ રહી. કુબેરનાથ મહાદેવ મંદિરમાં પૂજારી પેઢી દર પેઢી પૂજા કરતા આવ્યા છે. મંદિર અતિ પૌરાણિક છે, જેમાં સમયાંતરે ભક્તોની સુવિધામાં વધારો કરાયો છે. કુબેરનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે પ્રતિદિન ભંડારા કરવામાં આવે છે. તે ઉપરાંત યજ્ઞ, ભાગવત સપ્તાહ અને સત્સંગના આયોજનો પણ કરવામાં આવે છે. પ્રતિદિન ભાવિકો દર્શન માટે આવતા હોય છે. કુબેરનાથ મહાદેવમાં ભક્તો અનેરી શ્રદ્ધા ધરાવે છે અને ભક્તો માટે મંદિર આસ્થાનું કેન્દ્ર છે. મંદિરે 12 માસ ભક્તોનો મેળાવડો જામે છે. કુબેરનાથ મહાદેવમાં અનેરી શ્રદ્ધા ધરાવતા ભાવિકો નિયમિત દર્શને આવી ભોળાનાથના દર્શન કરી માનસિક શાંતિ મળ્યાનો અહેસાસ કરે છે. આ કુબેરનાથ મંદિર રાજા રજવાડાનું જૂનું મંદિર છે. મંદિર તો મહાદેવના કેટલાય છે, અહીંનું મહત્ત્વ એટલું છે. પીપળો છે ને માણા પાણી રેડવા 365 દિવસ બધા પાણી રેડે છે. આનું ઘણું મહત્ત્વ છે. એટલે આ બધું કુબેરનાથ મંદિર જૂનું એટલું છે અને એનું મહત્ત્વ છે, એનું સત્ય એટલું છે અને મંદિરો અને દેવસ્થાન ઘણા છે. કુબેરનાથ દાદાને સાચી લાગણીથી પ્રાર્થના કરાય તો દાદા તમામ ભાવિકોના દુઃખ દર્દો દૂર કરે છે. જે ભાવિકોને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હોય છે તેમની વાત જ નિરાળી હોય છે. એટલે જ તો કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શંકાને લેશ માત્ર સ્થાન નથી. અહીંયા અમે કેટલા વર્ષથી જ આવીએ છીએ. અમારી 7 પેઢીથી અમે અહીંયા આવીએ છીએ. પણ અમારા કુબેરનાથ દાદાનું બહુ સત છે. અને અહીંયા સાઈડમાં અહીંયા પીપળો છે. પછી અમારે અહીંયા બધા માતાજી પણ બેઠા છે અને બધી મનોકામના ઈચ્છા સંપૂર્ણ પૂરો થાય છે. અમારે અહીંયા વડની પણ પૂજા થાય છે અને બધી જે આપણે આવતી હોય ને જે વ્રતની પૂજા અહીંયા બધા મહારાજશ્રી છે એ બધા બહુ સરસ કરાવે છે અને શ્રદ્ધા બહુ છે એમાં. અને બાજુમાં અમારે વાવ છે. અમને સારું લાગે છે અહીંયા આવી છે. અને અમારું મોરબીમાં કુબેરનાથ દાદાનું પ્રખ્યાત મંદિર છે. અહીંયા દેવી દેવતાઓ, પીપળાનું, વડની અમે પૂજા કરી છે. સીતારામ ભગવાન, ગીતાજી, બધા આમાં દેવતા દેવીઓ અહીંયાની સત છે. અને કુબેરનાથ દાદાનું આટલા વર્ષોથી આ પૂજા કરી છે. કુબેરનાથ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોની એટલી હદે ભીડ ઉમટે છે કે મંદિરમાં ઊભા રહેવાની જગ્યા પણ મળતી નથી. અને સવાર સાંજ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો આરતીનો લહાવો લેવા ચોક્કસ મંદિરે આવે છે. ઘણા ભક્તો 50 વર્ષ, 30 વર્ષ કે 10 વર્ષથી નિયમિત દર શ્રાવણ માસમાં કુબેરનાથ દાદાના દર્શને આવે છે. આ પૌરાણિક શિવાલય ભક્તોની શિવભક્તિથી વર્ષોથી અનન્ય રહ્યું છે.